નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ એક એવા જબરદસ્ત કોમેડી સ્કેચની જેનું નામ છે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 13. આમાં જે હદે કન્ફ્યુઝન, ગેરસમજણો અને અંધાધૂંધી સર્જાય છે ને તે ખરેખર જોવા જેવી છે. મોટા માણસો જ્યારે લોભમાં પાગલ થઈ જાય ત્યારે કેવી રમૂજી પરિસ્થિતિઓ ઊભી થાય છે તે આજે આપણે એકદમ સ્પષ્ટ રીતે ડીકોડ કરવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે આ પાગલપનની શરૂઆત જ જુઓ આ ખતરનાક ધમકીથી. ખેગારજી સ્પષ્ટ કહે છે કે જો પેલી જાદુઈ ઘડિયાળ એમના હાથમાં આવી તો એ અદૃશ્ય થઈને પાછળથી નહીં પણ સીધી છાતી પર વાર કરશે. વિચારો, એક અદૃશ્ય થવાની ઘડિયાળ માટે મોટા અને સમજદાર માણસો કઈ હદે જઈ શકે છે? પરિસ્થિતિ એકદમ હાસ્યાસ્પદ છે, પણ આ પાત્રો માટે આ કોઈ જીવનમરણના સવાલથી કમ નથી અને અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. ભાગ 1. જાદુઈ ઘડિયાળની અંધાધૂંધી. આ આખી વાર્તા એક એવા સત્તા સંઘર્ષથી શરૂ થાય છે જેણે આખા ગામમાં ભાગલા પાડી દીધા છે અને વર્ષો જૂની મિત્રતા હવે સાવ તૂટી ગઈ છે. અહીં અહંકારનો જે ટકરાવ છે ને એ ખરેખર સમજવા જેવો છે. અચાનક પૈસો આવે એટલે માણસનું મગજ કેવું ફરે તે અહીં સ્પષ્ટ દેખાય છે. ખેગારજી છાતી ઠોકીને કહે છે કે મેં તને બંગલાવાળો કર્યો છે, મારી ઘડિયાળ ના હોત તો તું ક્યાંય ના હોત. સામે પક્ષે હરી પણ કંઈ ઓછો નથી. એ મક્કમ છે કે મારામાં બુદ્ધિ હતી ભાઈ, હું મારી પોતાની સમજણથી અમીર બન્યો છું. આખી બબાલ એ વાત પર છે કે હરીની આ નવી મળેલી સંપત્તિ પાછળ ખરેખર કોનો હાથ છે. બંનેના અહંકાર આસમાને છે. હવે જોઈએ ભાગ 2. સંપત્તિ માટેની લડાઈ. એક સામાન્ય જાદુઈ વસ્તુ માટે શરૂ થયેલો આ ઝઘડો હવે બ્લેકમેલ અને મિલકતના ભયંકર વિવાદમાં કેવી રીતે ફેરવાય છે તે ખરેખર ચોંકાવનારું છે. અહીં બંને પક્ષોની માંગણીઓ અને ઈરાદાઓ પર એક નજર કરીએ. એક બાજુ ખેગારજી છે જે સીધી સંપત્તિમાં 50% ભાગ માગે છે અને જો ના પાડે તો ભયંકર નુકસાન કરવાની એટલે કે સાવ કંગાલ કરી દેવાની ધમકી આપે છે. પણ સામે હરીનો વળતો પ્રહાર તો જુઓ. હરી નક્કી કરે છે કે પોતાના દુશ્મનને ₹1 આપવા કરતાં પોતાની બધી જ સંપત્તિ ચેરિટીમાં આપી દેવી વધારે સારી. હરીનો આક્રોશ સાંભળવા જેવો છે. એ સ્પષ્ટ કહી દે છે કે હું 100% ધર્માદામાં આપી દઈશ, પણ તને 5% પણ નહીં મળે. હરી પોતાની વાત પર એકદમ અડગ છે. ખેગારજીની શારીરિક ધમકીઓ સામે એ સીધો આર્થિક વિનાશ નોતરવા તૈયાર છે. આખી મિલકત જતી રહે તો ભલે, પણ પેલાને તો કંઈ ન જ મળવું જોઈએ. લોભ અને અહંકાર માણસ પાસે કેવા કેવા નિર્ણયો લેવડાવે છે તેનું આ એકદમ ઉત્તમ ઉદાહરણ છે. પણ હવે સમજાય છે કે આમને સામેની સીધી ધમકીઓ સાવ નિષ્ફળ જઈ રહી છે. કોઈ કોઈનું સાંભળતું નથી. ખેગારજી અને તેમના ભત્રીજાને રિયલાઇઝ થાય છે કે અત્યારે તો ભાઈ આ યુદ્ધ આપણે હારી રહ્યા છીએ. અને આ જ નિરાશા તેમને એક નવી એકદમ જબરદસ્ત વ્યૂહરચના ઘડવા માટે મજબૂર કરે છે. બસ અહીંથી જ વાર્તામાં એક શાનદાર કોમેડિક ટર્ન આવે છે. અને અહીં આવે છે આજના આ વિશ્લેષણનો સૌથી રસપ્રદ ટર્નિંગ પોઈન્ટ. ભાગ 3. ખોટી માફીનું ષડયંત્ર. સીધી લડાઈ કામ ના આવી એટલે હવે ગામના અત્યંત દયાળુ સરપંચ મફુજીને ટાર્ગેટ કરવામાં આવે છે. ભત્રીજાને બરાબર ખબર પડી ગઈ છે કે મફુજીની સૌથી મોટી નબળાઈ એમનો ભોળું અને દયાળુ હૃદય છે. આખો 4 સ્ટેપ પ્લાન એકદમ રમૂજી અને ચાલાકીથી ભરેલો છે. પહેલું સ્ટેપ, આત્મહત્યા કરવા નીકળ્યા હોય એવો સાવ નિરાશાજનક ડોળ કરવો. બીજું સ્ટેપ, મફુજી સામે ખોટા આંસુ સારીને ખૂબ કરગરવું. ત્રીજું સ્ટેપ, હવેથી માત્ર પ્રામાણિક મજૂરી જ કરીશું એવું વચન આપવું. અને ચોથું, સૌથી અગત્યનું સ્ટેપ, આ બધું જ નાટક કરીને છુપી રીતે પેલી ઘડિયાળ ચોરવાની સાચી તકની રાહ જોવી. અને એમની એક્ટિંગ તો જુઓ ભાઈ, કોઈ હદ જ બાકી નથી રાખી. રડતા રડતા કહે છે કે અમે સાવ થાકી ગયા છીએ, હવે તો મરવા તૈયાર છીએ, અમને તો જીવવાનો કોઈ હક જ નથી, અમને માફ કરી દો મફુજી. આને કહેવાય ઓવર એક્ટિંગ. સમુદાયમાં પાછા એન્ટ્રી લેવા માટે આ લોકો ખોટા આંસુઓને પોતાના સૌથી મોટા અને ધારદાર હથિયાર તરીકે વાપરી રહ્યા છે. પણ દેખીતી વાત છે કે આ માફી સાવ પોખળ છે. ભાગ 4. અસલી માસ્ટર પ્લાન. આ બધું નાટક પાછળ એક બહુ મોટા અને લાલચુ ષડયંત્રનો મંચ તૈયાર થઈ રહ્યો છે. મફુજી પણ સીધી રીતે માની જાય એવા નથી. એમણે વાપસી માટે કેટલીક બહુ કડક શરતો મૂકી છે. સ્પષ્ટ કહી દીધું છે કે તમારે ઘડિયાળ ગોતવાનું સાવ ભૂલી જવું પડશે, મનમાંથી બધી જ લાલચ કાઢી નાખવી પડશે, ગામમાં રહીને માત્ર ઈમાનદારીથી મજૂરી કરવી પડશે અને આ બધા ઝઘડા બંધ કરીને એકદમ શાંતિથી જીવવું પડશે. મફુજી સાચા દિલથી ઈચ્છે છે કે આ જાદુઈ ઘડિયાળ પાછળનું પાગલપન હવે કાયમ માટે બંધ થઈ જાય. પણ આ લોકો સુધરે તો એ બીજા. મફુજીની પીઠ પાછળ ખરેખર શું રંધાઈ રહ્યું છે
આ ષડયંત્રકારો ઘડિયાળની આસપાસ રહેવા માટે ગમે તેવા અપમાન સહન કરવા અને કાળી મજૂરી કરવા પણ અંદરોઅંદર સંમત થઈ જાય છે. તેઓ નમ્રતાનો ઢોળ જરૂર કરે છે, પણ જ્યારે આ અદૃશ્ય થવાની ઘડિયાળ અંતે સામે આવે ને, ત્યારે શારીરિક રીતે ત્યાં હાજર રહેવા માટે આ એમની એક બહુ મોટી ચાલ છે. અરે, જો કોઈ બે લાફા મારે ને તો એ પણ ખાઈ લેવા આ લોકો અત્યારે તૈયાર છે. બસ ઘડિયાળ હાથમાં આવવી જોઈએ. જે આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભા કરી દે છે. શું એમની આ ખોટી એક્ટિંગ ગામ લોકોને હંમેશ માટે મૂર્ખ બનાવી શકશે, કે પછી પેલી જાદુઈ ઘડિયાળ ફરી એકવાર બધાને સામસામે ઊભા કરી દેશે? અનિયંત્રિત લોભ માણસ પાસે ખરેખર શું શું નથી કરાવતો. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ રમૂજી પરિસ્થિતિઓને ડીકોડ કરવાની મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.